દના તાતાના ખાજાને પોતાને ચૂપની લઈ લેજો છોટું હાય છોટું હાય હાય ગયો છું 100 વાગ્યાનો હવે છે ને 3 વીઘા ઘઉં ઉગાડી દીધા છે ને પોણી વાઈ નાખ્યું છે એવો થાક લાગે છે ને હવે ઘેર જઈને શાંતિથી સૂઈ જાઉં ને બાપા તો હવે કશું બોલી જ નહીં કે ખેતરમાં ઘઉં ઉગાડી દીધા છે એટલે વાંધો નહીં આવો હા મૂકવા દે હા અમે શાંતિથી છોટુની આજ તો આખી રાત પોણત કરી છે ને તે ઘઉં ઉગાડી દીધા છે હા ડીઝલ લઈ આવ્યો કારણ કે કેનાલ ઉપર તો પાછું મશીનમાં કાલે એરંડા પાવાના છે કે એટલા પાછા ડીઝલ તો જોવો જ કે પાછું શું તે ડોશી આવ્યો તા છોટું આવ્યો ઓહો પી ગયો હા બાપા પી રહ્યો હા સારું કરે છે તે બધું પાવર જોતે હરાપો લઈ તે હુઈ ગયો તો શું હતું ના નતો ઊંઘ્યો તાણે એવું કરતો તો હજી લગન 3 વીઘા ઘઉં નતો વાવાના હા એ તો એ પતાઈ દીધું એ હારું કર્યું અમે શાંતિથી દાંતન બાતન કર હા. અને તાર માઈ પોણી મેલ્યું છે તે હા. નહીં નાખજે અને પછી શાંતિથી ઓય ઊંઘવે તો હોય તાર જો ઊંઘે તને કોઈ આલું મારા અત્યારે નાહવું નહીં કશું એ કરવાનું હું તો હવે શાંતિથી ઊંઘું છું એવો થાક્યો છું ને મને ઊંઘ જ ચડી છે હવે તારી માન બે અમે જઈએ છીએ બજારમાં એ હારું બરોબર અને મારું હથેલું પડ્યું હા. છે તે ગમે ત્યારે ઉઠી અને પછી ઢોર પડી નાખજે પાછું એ હારું હતા તું ઊંઘવા તો જો લે હા પેલા. તારે ઘરે આવ્યું તો હું હેડવું હતું પણ તારી ઉતાર હતી મારે એટલે જો તાર હું ઊંઘી જાઉં. શું કીધું એ હા. હા શાંતિ થઈ ગઈ આ ગોવાભાઈને ના કેટલી વખત કીધું પાછું આ 10 વખત તો કીધું અને 11મી વખત જાઉં છું પણ હું કરવાનું આ ગોવા ભાઈ સુધરતા નહીં પણ બધા રન બંકાઓ છે ને તો આ વિનામય રન બંકો છે હા મફત રોજવા જેવી કાની છે ખબર ને પણ બીજો હોય ને કે આખંડ કે મારા હેનવા તમ ના આવું ના આ 10 વખત તો હેનવાનું કીધું અને 11મી વખત મારે જવું પણ નથી આ જો કે 70 રૂપિયા કાને છે પણ ઈવન તો ખબર પાણી નાખવી પડશે તાને જો આખર તો ઈવન આપવું જ પડશે ના આવે ને તને ઈવાની ખબર છે તાને આ તળાવમાં પાણી આવ્યું છે અને પેલા ગોજી તો પાછા એકલા મશીન જોડું છે સોના મોના આ બીજો તો પાછા પાવા દેતા નહીં અને મારા આખા ગોમનો ભણવાનો પાછો મૂકી છું એટલે અને પાછું આ 10 વીઘા તો મફત પડી દે છે એવું લીલું કરીને મેકી છે કોઈને જોડવા દેતા નહીં પાછા આ તો અને બાપ ને બેટો બે રાત દાડો ચાલુ કરી દે છે જ્યાં પેલા ગોજી રાત દાડો પાછા મશીન ચાલુ રાખે છે પેલા સાહેબોને જવાબ મારે હું હાલવાનો પાછો હમુલા પાછા મશીન તો ચાલુ રાખે અને આ 10 વીઘા તો લીલું પાયું છે શું દેખાતા જ નહીં શું છે કે તાળું માર્યું છે ઓળીને તો પાછો મને આમ જોવા દે પાછું અને જેટલા તો કપા પાયા છે તો એક પાછા કહેતા તો શું નહીં કે આટલું પાણી અમે વારીએ છીએ લાઈટ બિલ મારા ભરવાનો આખો દાડો બસ રાતી પોણ જ કર્યું પાછું હોય તો અને બાપાને ફરવા મોકલ્યા ઉઠતા તો શું ના આ બધું લીલું કર્યું છે આખી રાત પોણ જ કર્યું લાગે છે પેલો બિલ તો ભરતા નહીં હમુદા છોટું એ છોટું કોઈને મારી નાખી તો નહીં દીધો અને હલતો નહીં હમુડો બોલતો એ નહીં અને શ્વાસે લેતો નહીં પાછો આતો હમુડો છોટું એ છોટું મને તો લાગે છે આપણા માથા પર છે પાછું આ તો મરી જવું એવું લાગે છે હલતો નહીં હમુડો એ તારી આપણો નામ ના આવે તો સારી વાત છે પાછું મને જતો રહેવા દે ભાઈ ગોવાભાઈ ને આબો તો આવે ને કોઈ નહીં આ જલ્દી વખત બોલાવા જાઉં છું પાછો હા અને આવે ને તો ઠીક અને ના આવે તો બીજો કલાક કરી નાખું તાને શું કરવાનું હા બધું અહીંયા તાનું માની જા છું લખનમાં તાને કોઈ ખબર નહીં પડતી હોય કે હોય કને હેરવાનું છે બધું કરવાનું છે અને આ તો ઊંઘી ના જો કે મહારાજા હોય કે ખેત હોય એટલે તો ઊંઘી નાખ્યું પાછા અજય ઓજ અહીંયા ઉઠતો ચમ નહીં છી ખબર અહીંયા ઓને તો ધબકાના નહીં કશું નહીં અને શીખબર ચમ ઊંધો છે શીખર છે મરી તો નહીં જો શીખબર આનું દાનમાં કોકાનું નાગે છે જજી જવું પડશે ને ગોમો છે ને બોલે આવું તાને શું કરું આ તો ફટાફટ જવું પડશે મોડું થઈ શેઠિયો આજ તો બોલશે મને તો બરોબર ન બોલશે હવે મોડું થઈ ગયું તો નોકરી જવું પડશે ફટાફટ નોકરી જવું પડશે મારે અહીંયા આવી ના બા સમજો હવે તો ઉભો ને હા
અહીંયા પેલા ગોવાના છોકરા તો શીખા હાયા નહીં નાખતો છોટું શું થયું છે? શી ખબર હું થયું છે એ તો કોઈ ના ઊંઘ્યો હોય એના વાદે મારે મોરું થાય છે મને નોકરી જવા દે અને હું ઊંઘ્યો છે શી ખબર ને મની ગયો છે કે હું તમે યાર હારું હારું બોલો કે યાર તમે શી ખબર? વધારે વહેલા જજે મને હંગાજી તાને એ શી ખબર હું છું તો મને નહીં ખબર મારા મોરું થાય છે મારા શેઠીઓ બોલશે મને જવા દે મને નોકરી મોરું થાય છે ઓમ નક નહીં ઓમ છોટું કાજે મારું ભાઈ બનતા જીગરી જાણતું જાવ હું આ ધંધા હોય તો જા પેલો ચોક છે હું થયું છે મને નહીં ખબર કોક પણ હું થયું છે કહેતો કરા હું થયું છે હાયા નતો પેટમાં કશું કોઈ નતું હા તાનું અરે એની એવી તકલીફ તો નથી કોઈ તાને શી ખબર હું છું મને નહીં ખબર હેડ તું આવું છું હેડ પહેલા મને કહેતો તો ખરા બે દાડા પહેલા મને ભેગો કહેતો જ ખરા કે મને સારું છે ને શ્વાસ નહીં લેવડાતો ને કે આટલા દુખાય છે એવું કહેતો તો ખરા તો આના મૂર્ખા ખબર નહીં પણ તો એ ના કેવું પણ નહીં હાલો જતો જ ના રે છોટું આજો. અરે ચમ દો હવે તો ઉભા થો રહો લે અરે પેલા છોટું કોક થઈ ગયું છે છોટું ને તાને શીખર હાયા નહીં પેટમાં આ વીરમો પાકવત કે છોટું તો શ્વાસ છે નહીં મૂકો એનું બે દાડા પહેલા છે ને મૂકી એને કહેતા હતા યાર હા કહો એનું કોક થયું છે મને કે મને છાતીમાં દુખાય છે ને કે શ્વાસ નહીં લેવડાતો ત્યારે એવું લાગે જતો જ ના રે આળો હા અહીંયા જતો રહ્યો, મારે તો ભાઈબંધ એવું કરવાનું અહીંયા છોટું એ છોટું પૂછું વીરમા બા હા. છોટું તો મરી ગયો હું વાંચતા નહીં છું એક કામ કરો હું ફટાફટ છે ને ગો કામ બોલીને આવું તાય વાયર આવું કીધું હો. હું હાલમાં જ આવું છું આના તો તું તાના વગરનો બધો કોણ કાચા બતાતો તો અલા છોટું મારો છોટું જતો રહ્યો તારા વગર મને સા કોણ પા છોટું કોણ બોલાવશે અલ્યા છોટું ઉઠક આના તો તાના વગરના દુકાને કોણ જાય બેઠા તો અલ્યા છોટું ઉઠક તારા વગર કરે મને કોણ બોલાવશે અને મને કોણ ગોમનો મૂકી કે છોટું અને તાના વગરના પેલી બેજીઓ માની કોણ લેવા જાય તો અને છોટું અને ઓ તો તાના વગરના જલેબી ફાફડા ગોટા કોણ ખાશે અલ્યા છોટું તારા વગર તા મને કોણ પા અને તો તાના વગર મને ખીજાવતા કોણ લ્યા તો પાછો આવી જા ને છોટું એ વીરમાબા હા આ ટોકન લઈ લે સો લાશ તો ઓગળી જા સોએ લઈ જઈએ હા લેજો પકડાવ અને ઓ તો સોએ લઈ જઈએ અને ગોવા ભાઈ અને વો ગોવા હું ભાઈ થયું? વીરબાબા, હું થયું? ગોવા ભાઈ હું કીધા ડોશી મળી જાય ના અરે તું શા વધારે રોવું છે તારા કોણ મળી ગયું છે તારા કોઈ હાહુ હારો મળી ગયા છે તામાં જોવા નહીં જવું હું થયું છે પણ મારે જેમ જોવા નહીં જાઉં અને લઈ જાઉં તમાર જોવા હું થયું છે અને તમારો છોકરો ચોટું મારી ગયો છે હા હા તારા જોડે. આ સોચું. અંબાજો અરે સોચું. અરે સોચું. હું ને અંબાજો અરે સોચું. અરે સોચું. અરે સોચું. એ, છોટું, હું તો જીવું છું. અરે, એ, કોઈએ નહીં મળી ગયું. તું જાગી જો ને શેમ રોવું? તું શેમ રોવું છું? અરે, તું તો જીવે છે ને કે અરે આ બેકી છોટું મળી ગયો ને આ બેકી છે ને અલ્યા ઉજાગરો તો એટલા અલ્યા તારી અરે તમે જોયા વગર મારા છોકરો જોયા વગર દો અને આ હારું જીવો છે ના તો હલવાયા ને હા? ના હું કનવાનું હા અને દાજે નાજે નકર મોત થો મારા બાપા પાસે 30 વીઘા જમીન છે ને મારો જીવતા મારી નાખી છે હા કા તારે તો મોત કરી નાખું કાર્ય મને મારી નાખ્યો છે
ના, એટલા મને મારી નાખી છે, હે? તું મરી ગયો તો આ તો હાથમાં જ નહીં આવી મારી નાખે મને. ઓલા, તું એ મને મારી નાખવા બે તો તું એ મને મારી બે હું મરી જાઉં. અરે છોટો તું તો મરી નતો જો તો મારી જે છું જીવતો છું તાર પાસે દેખાતો જીવતો હા જીવતો છું આને દેખાતું છું. અલે ઓલે આને દેખાતું જીવતો નહીં કમ્પ્લીટ સર આજે કાઢીને એકો. મને જાગો કહેતો હતા ના ના ઓને કીધું તો છોટું આ વીમા પાઈ બન પ્લે કરી તો હું નહીં મને કરું મારી નાખ્યો. ના લે છોટું માર ભાઈ બન મારનો છો જાગો કહેતો તો જાગો કેવું રોતા હતા છોટું ખબર અચ્છા, જાગો. જાગો કન પકોડી પૂણ કા હા આવો હોન કુટ હોન આ રેવું કે દાદા મન કાયો કુણ મારો મારો કોણ માર મારા ભાઈબંધ લે મારા ભાઈબંધ મહી નાખતો મારા ભાઈબંધ મારવા કે દાદા કુટ્યો ફરી જો ના ફરી જો આ ફરી જો માલ છે ના આ ફરી જો આ કહેતો તો મને તો કહેતો મારા બાપાની 30 વીઘા જમીન પાડી જાય મને મારી નાખ્યો. જમીન લે માર સર છોટું લે છોટું લે કાજુ કામ કાજુ લે તારા મારી નાખું. મને નહીં જવાની નહીં જવાની આ તો મુખી છે મુખી નામે નકા કેસ તો એ બોલા કે મારા બાપા જવા દે જવા દે જવા દે અરે ભાઈબંધ તું જીવું છે યાર મને હું શાંતિ થઈ એ રાવ તું કહેવા માંગે હું મરી જાઉં. અને પેલા બે જણા રોતા હતા કે મને તો પેલા વીમા પાઈ કીધું કે સોતા ભાઈબંધ છોટું મરી જો એ ભાઈ તું એ હતો અરે હું નતો યાર હું નતો કે આ કીધું તું. હું નતો યાર હું નતો ભાઈબંધ સાચું યાર બોલ. હું નાખું યાર તું મારો પાકો ભાઈબંધ નહીં યાર પાકો હતો તો એટલે તું કહેતો હતો બેનો કા મરી ગયો છો. અરે કોમ લે આ તો આઈનો કહેતો આઈનો કહેતો આયો મારી ખાના વીરમો ભાઈ